લોક સાહિત્ય છે ને એમાં નવે નવ રસ હોય છે. લોક સાહિત્ય એટલે શું? લોકોનું હિત જેમાં પડ્યું હોય, લોકોનું જેમાં કલ્યાણ પડ્યું હોય, એ દુહો, એ ગીત. હમણાં જ મને ઇન્ટરવ્યૂ લીધું ત્યારે કીધું કે લોક સાહિત્ય એટલે લોકોમાંથી આવેલું સાહિત્ય, લોકો વડે રચાયેલું સાહિત્ય. સાહેબ, અભણ માણસના મોઢામાંથી નીકળેલી વેદ જેવી વાતો એને મેઘાણી લોક સાહિત્ય કહેતા. સાહેબ, બહુ સરસ માઇક છે, સિંગાલાનો માઇક છે, સુંદર વ્યવસ્થા છે. હવે આમાં જે કાંઈ ખામી હોય ને એ અમારી ગણજો, બાકી આ ધર્મેશભાઈની કે ચાવડા સાહેબની કે કોઈની ખામી ન ગણતા. આનાથી વ્યવસ્થા કાંઈ બીજી હારી ન હોય છે. હવે આમાં કાંઈ ખૂટે તો અમારું ખૂટે, એમ અમારે સમજી લેવાનું. કહેવાનો મારો અર્થ, હાસ્યરસ તો જીવનમાંથી નીકળે છે સાહેબ. હા, મેં જુનાગઢમાં એક ભાઈને પૂછ્યું, મેં કે તમારો બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. અફસોસ? મેં કીધું શેનો કરે? મને કે અમે આવ્યા એનો કરે છે. અમે લઈ દઈને મારા બાપુજીના પધાર્યા ને એનો અફસોસ કરે. 15 દી પછી એના બાપુજી મને મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3, પણ ટબ્બા જેવા. હો, ટબ્બા જેવા શબ્દો આપણો કાઠિયાવાડનો છે. હમણાં ચાવડા સાહેબને અમે બધા વાતો કરતા હતા, સુરુભા સાહેબની, કે મહેસાણા તમે જાઓ એટલે બોલી બદલી જાય. હો, અમે લાખાભાઈ દિવાળીબેન ને પ્રાણભાઈને એકવાર અમે મહેસાણા પાસે ગામડે ગયા હતા. પછી ગરધણી અમારો પરિચય કરાવ્યો કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકીએ ખૂબ મજા કરાવેલી. એ પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં કીધું હું, તમે દિવાળીબેન. આપણે પ્રાણભાઈની ટોળકી નહીં, આપણા નાયક ભાઈ લાખાભાઈ, આપણા નાયક. અને પછી શું કીધું ખબર? નામચીન કલાકારો છે. નામચીન હું ખિસ્સા કાતરું છે. એમાં એક જણો મને કે કાળજાનો કકડો કરજો. પેલો કકડો, કાળજાનો કકડો, કે કાળજાનો કટકો. તો મેં કીધું હમણાં લાખાભાઈ ગાયો. મને કે તો બીજો કોઈ કકડો કરો. તમારે કાઠિયાવાડમાં ઘણા કોકડા હોય. આ અંતર ના હું ડાણની, એ તો કોક વેધું ને કહેવાય. ચોરે ન ચર્ચાય ચિત્તની વાતું શંકરા, અંતર ના હું નાણની, એ તો કોક વેધું ને કહેવાય. આ હાસ્યરસ છે સાહેબ. અમારે જુનાગઢમાં એક ભાઈને ઘેરે મહેમાન આવ્યા ને, તો ગરદણી એના છોકરાને કીધું કે મહેમાન માટે બજારમાંથી કંઈક લઈ આવી. તા રિક્ષા લઈ આવ્યો. બોલો, હજી તો ઓલા બેઠા આવીનો, હજી પાણી નહોતું પીધું, ત્યાં ભ્રુર કરતી રિક્ષા આવી, બેહીને અહીંયા ગયા બિચારા. છોકરે પછી એના બાપુજીને પૂછ્યું, આ મહેમાન શું કામ આવ્યા હતા? તો સગાઈ કરવા તને જોવા માટે આવ્યા હતા. એમ તો હા, લાવો સાયકલ લઈને વાહે જાઓ. ઈ નો આવે. સમજણ વિનાનું જીવવું, ભલે જીવો વર્ષ 1000, પણ સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર. બાકી સમજણ વિનાનું જીવવું એ તો જીવો વર્ષ 1000. સમજણની જ બહુ મોટી વાત છે સાહેબ. સમજણ છે એ જ આપણી મૂડી છે. અમે સુરુભા સાહેબને રોહનભાઈને અમે બધે બેઠા હતા ત્યારે વાત કરતો હતો, આ દેશ ઋષિ પરંપરાનો દેશ છે સાહેબ. ભારત છે એ આંસુઓનો દેશ છે, ત્યાગીઓનો દેશ છે. હા, લેવામાં મજા કેટલી છે, દેવામાં મજા કેટલી છે. તમને સાહિત્યમાં વિશ્વાસ ન આવે, શાસ્ત્રમાં વિશ્વાસ ન આવે, અને કદાચ તમે અનુભવ કરજો કે તમારી કોઈ બેન દીકરી આટો દેવા આવી હોય ને, એને એક 10,000 રૂપિયા દેતા હો ને, એક એનો ફોટો પડાવજો. અને એક 5,000 રૂપિયા કોકની પાસે ઉછીના લેવા જાવ, એનો ફોટો પડાવજો. પછી 2 ફોટા હું અને તમે રાખીને જોઉં એટલે કેમેરો કહી દે કે દેવામાં મોઢું કેવું છે અને લેવામાં મોઢું કેવું છે. એ ધર્મેશભાઈ તો શરૂઆતમાં મારે બોલવાનું હતું, પણ મેં કીધું હું થોડુંક રાગે ચડાવીને પછી બોલું. જે અટલ કહેવાય સાહેબ, અટલ બિહારી વાજપેયીની આગળ સ્વર્ગ શબ્દ લગાડવાની ઈચ્છા ન થાય સાહેબ. આવો ભારતીય મહાપુરુષ. નથી કોઈ પરવા બદર કે જતનની, નથી કોઈ પરવા દહન કે દફનની, મને એક છે પરવા બર મારા વતનની સાહેબ. મારા હાડકા તમે પાણીમાં પધરાવશો તો એમાંથી અવાજ આવશે, ભારત માતાની જય, ભારત માતાની જય, ભારત. જેને આખું જીવન સમર્પણ કરી નાખ્યું સાહેબ, જેના લોહીમાં દેશભક્તિ ભળી ગયેલી, લોહીમાં. હમણાં અમે વાત કરતા હતા કે નાટકના કલાકારો જે પર કાય પ્રવેશ, જે રોહનભાઈ વાત કરતા હતા, એમ એને જિંદગી ખર્ચી નાખી પત્રકારમાં, રાજકીય ક્ષેત્રમાં. અને દરેકને એમ લાગે કે અટલ બિહારી વાજપેયી અમારા છે, અટલ બિહારી વાજપેયી અમારા છે, અટલ બિહારી વાજપેયી અમારા છે. અને આપણે એને એમ ન કહી કે એને શાંતિ આપો સાહેબ,
એને શાંતિ જ હોય, માણસમાં પુરુષને શાંતિ જ હોય. અર્થ એક મૃત્યુની એક કવિતા કોઈ લખી છે રોહનભાઈ, એક જ કડી મને યાદ છે. મૃત્યુ ક્યા ચીજ હૈ મેં તુજે બતાઉં. આ અટલ બિહારી વાજપેયીને લાગુ પડે છે. મેં કવિતા રજૂ કરું. મૃત્યુ ક્યા ચીજ હૈ मैं तुझे बताऊं. एक मुसाफिर था, रास्ता में नींद आ गई. साहब સુઈ ગયો, પછી ઊભો થઈ ત્યાંથી હાલતો થઈ જાય. એ સુઈ ગયા પછી ત્યાંથી હાલતા થઈ ગયા છે. પછી ગીતાના ન્યાયી પણ ભગવાન ભોળાનાથ ની એક સ્તુતિ દુલા કાગે કરી છે, ભજનમાં કરી છે. શિવ અને કૃષ્ણનું મિલન કર્યું છે. ભગવાન કૃષ્ણ મથુરાની જેલમાં જેનીમાં આપ જાણો છો. ડોંગરેજ બાપા એમ કહેતા કે રામ મર્યાદા પુરુષોત્તમ, કૃષ્ણ છે પૂર્ણ પુરુષોત્તમ છે. રામની હારે કાંઈ પણ વાત કરતા પહેલા મર્યાદાના બંધનો લાગી જાય. કૃષ્ણને ખંભે હાથ રાખીને વાત કરી શકાય એટલું નહીં. બાપા તો એમ કહેતા કે રામની લીલા સમજવી બહુ સહેલી છે, કૃષ્ણની લીલા સમજવી બહુ અઘરી છે. સાહેબ શું કામ અઘરી છે? વગડામાં વાહળી પણ વગાડી શકે અને રણ મેદાનમાં શંખ પણ વગાડી શકે. સાહેબ ગોપીઓના વસ્ત્ર પણ હરણ કરી શકે, દ્રૌપદીના ચીર પુરવાઈ પૂગી જાય છે. હવે સાંભળજો, જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કરે. બોલો, પોતે મથુરાની જેલમાં જન્મે અને શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો તો જીવ જગબંધનની જેલમાંથી મુક્ત થઈ જાય. આવો જે કાળિયો ઠાકર, એનો સમન્વય સોમનાથમાં છે. સાહેબ આ ભૂમિ એની છે. બે ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવ, એનો એક ભગત બાપુનું ગીત છે. જ્યારે મથુરામાંથી લઈ અને વસુદેવ જ્યારે નેહડે આવ્યા, વસુદેવ આવ્યા નંદ બાવાને નેહડે, ત્યારે ભગત બાપુ એમ કે છે કે પરિસ્થિતિ શું સર્જાણી કે વાગ્યા છે વધાયું કેરા જીના વાગ્યા છે વધાયું કે રાજો ને પાવા રે બીના હે નેહ નીતરતો હોય, પ્રેમ નીતરતો હોય, આવકારો નીતરતો હોય, એને નેહડો કહેવાય. સાહેબ ઘણા મકાનના નામ હોય, આનંદ ભુવન ને ડેલી દાખલ થાવ તો હોળિયાડા બેદી હોય, પ્રગટાઈ ગઈ હોય, પ્રગટે એટલી જ વાર હોય, ખડકાઈ ગઈ હોય ક્યારની. દંભની એક દાદુભાઈની કવિતા છે. સાહેબ સાંભળજો, બહુ મજા આવશે. ઠાકર મંદિરની જાલરે અંબાવની તોય હું વગાડવા જાતો. સાંભળજો સાહેબ, ઠાકર મંદિરની જાલરે અંબાવની તોય હું વગાડવા જાતો. આજ એવડો બધો મોટો બની ગયો છું કે મંદિરમાં નથી હમાતો, અને હાઉકલી કરી મારી માને બીવરાવતો, ખોટે ખોટો સંતાતો. મારી માં પાણી ભરવા જાય, પાણીની હેલ ભરીને આવે, હું બારડા પાછળ છુપાઈ જાઉં અને હાઉક કરું અને મારી માં થડકી જાય, હેલે હલી જાય, એમાં મને બાળક કે આનંદ આવતો હતો. હાઉકલી કરી મારી માને બીવરાવતો, ખોટે ખોટો સંતાતો. આજ ભીતરથી એવો સંતાણો સુખ દુનિયામાં નથી દેખાતો. સાહેબ અને એક કડી સાંભળજો. બેહદ ડંફાસ કેરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોરુડા હરણા. બેહદ ડંફાસ. ઘણા માણસ છે ને, તમે જો બહુ દંભી બહુ હોય. આપણે એમ કે આ વાર્તા સાંભળી તમે તો કરો જી. આપણે કે ગામડું હતું, ત્યાં ડોહીમાં રહેતા, એને 3 દીકરા હતા. આપણે કે હવે તો હજી આગળ કરો. પછી ખબર પડે સાંભળી તો છે જ કે તો એમાં 3 દીકરા હતા, એમાં 2ના લગ્ન થઈ, એકના લગ્ન નહોતા થતા ને એમાં ડોશીમાં ગુજરી ગયા. હવે તો કે હજી આગળ કરો તા પૂરી થાય પછી એમ કે આ તો સાંભળી હતી.
આવા દંભી માણસો સાહેબ. તમે નહીં માનો, હું સાબુદ્દીનભાઈ લાખાભાઈ અમે બિરલા હોલમાં બેઠા હતા. બનેલી હકીકત આપને કહું, એમાં એક માણસ આવ્યો મારી પાસે અને મેં એક ગીત ગાયું ને એના અનુસંધાને સ્ટેજ ઉપર મળવા આવ્યો અને પછી એમ કીધું કે મેઘાણીભાઈનું ગીત તમે ગાયું, મને બહુ ગમ્યું. મેઘાણીભાઈનો હું બહુ ચાહક છું, મેઘાણીભાઈને હું બહુ વાંચું છું, મેઘાણીભાઈનો મારા પ્રિય લેખક છે. અને મેં કીધું આ તો બહુ સારું કહેવાય. મને કે આ ફરીવાર પાછા મુંબઈમાં બીજી વાર આવો ત્યારે મેઘાણીભાઈને પણ લેતા આવજો. એ મેં કીધું અમારાથી ન આવે, એ તો તમારે જવું પડે ત્યાં. આવા દંભી માણસો છે. થોડું વોલ્યુમ આપો, વોલ્યુમ. દંભી માણસો સાહેબ. હે બેહદ ડંફાસ કેરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોરુના હરણા. દંભી માણસો કા બોર્ડ માર્યા હોય, કુતરાથી સાવધાન, ને બોર્ડની પાસે પોતે ઊભો હોય. એટલે એમ થાય કે ઊભો હોય છે કે બીજી માલિકો આંટા મારતો હોય છે. દંભી માણસો. નેહડો એટલે ત્યાં નેહની તરતો. નંદ બાવાજીના નેહડા. કોણ કોણ આવ્યું ત્યાં? દુલા કાગ લખે છે 68 તીરથ આવ્યા હેઠા પાણિયા. 68 તીરથ આવ્યા બેઠા પાણિયા. હકડો કટકો હાડરો જો ગંગા તટ જાય. કદી ભૂત ના હરજે ભાગીરથી. ગંગાજી નદત ક્યાં ધોળા ધોળા પાણી રે જમનાના કાળા કેસમાં. વાગ્યા છે વધાયું કેલા